બાબરાની સરદાર પટેલ લો કોલેજ સામે છેતરપિંડીના આક્ષેપ સાથે એસપીને રજૂઆત. લો કોલેજે અંદાજે 60થી 70 વિદ્યાર્થીઓ પાસેથી સંપૂર્ણ ફી વસૂલ કરી હોવા છતાં બાર કાઉન્સિલમાં તે ફી જમા કરાવી નથી. આજે વિદ્યાર્થીઓનું ભવિષ્ય જોખમમાં. ફી જમા ન થવાને કારણે વિદ્યાર્થીઓના અભ્યાસ અને ભવિષ્ય સામે પ્રશ્નાર્થ ચિહ્નો ઊભા થયા છે. કેટલાક કિસ્સામાં વિદ્યાર્થીઓને લાંબા સમય સુધી અંધારામાં રાખી છેતરપિંડી કરવામાં આવી હોવાનું પણ સામે આવ્યું છે. કોલેજના 5 ટ્રસ્ટીઓ અને પ્રિન્સિપલ વિરુદ્ધ ગુનો દાખલ કરવાની માંગ કરવામાં આવી છે. અમરેલી એસપીએ આગામી 2 દિવસમાં યોગ્ય નિરાકરણ લાવવાની ખાતરી આપી છે. આજરોજ જે સરદાર પટેલ બાબરા લો કોલેજ છે તેમાં જે અમારા પીડિત જે લોના સ્ટુડન્ટ ભાઈઓ છે એમની ફી પહેલાં સંપૂર્ણ એને સ્વીકારી લીધી લો કોલેજે. બાર કાઉન્સિલમાં એમણે ફી પહોંચાડેલ નથી. જે સંદર્ભે લો કોલેજના 5 ટ્રસ્ટીઓ પ્રિન્સિપાલ સહિત એમની વિરુદ્ધ ગુનો દાખલ કરવામાં આવે. અમારી હારે અમારા વકીલ મિત્રો હારે છેતરપિંડી કરી છે, વિશ્વાસઘાત કર્યો છે, એમનું ભવિષ્ય રૂંધરાઈ રહ્યું છે. એ માટે એસપી સાહેબને અમને મળ્યા છીએ. એસપી સાહેબે અમને 100% બાંહેધરી આપી છે કે 2 દિવસમાં તમારા જે સ્ટુડન્ટ ભાઈઓ છે એનું નિવારણ લાવું છું એવી અમને 100% બાંહેધરી આપી છે. અંદાજિત કેટલા સ્ટુડન્ટ સાથે થયેલું છે? 60થી 70 જેવા સ્ટુડન્ટો સાથે આ છેતરપિંડી કરી છે. અગાઉ કોઈ આવો બનેલો ખરો કોલેજમાંથી બનાવ? અગાઉ ગુજરાતમાં 3-4 કોલેજોમાં આવો બનાવ બનેલો છે, પણ આ બાબરામાં તો એવી રીતે ચાલે છે કે અમારે એક સ્ટુડન્ટ એવો છે કે એમને 1.5 વર્ષ તો એમને ઓન બેસાડી રાખ્યો. એમને ટોટલ 4.5 વર્ષ લો કોલેજ કરી છે. આ બધું એમને ખોટું ફ્રોડ કરેલું છે. એમની વિરુદ્ધ કોઈ ગુનો અત્યાર સુધી દાખલ કરો. બહારના પ્રેસિડેન્ટને આજે આવવું પડ્યું છે એસપી સાહેબ પાસે.